નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ દહીસરિયા. મધ્યસ્થ બેંકનો અર્થ સમજ્યા પછી આપણે ભારતની જે મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના વિશે આપણે વિસ્તારપૂર્વક સમજીએ. ભારતની મધ્યસ્થ બેંક એટલે કઈ બેંક? જો આવો પ્રશ્ન આવે તો એનો જવાબ બને છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ ભારતની મધ્યસ્થ બેંક છે અને ખૂબ જ અગત્યના એક બે વાક્યમાં અથવા તો વિભાગ એ કે બીમાં આ પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે ખાસ યાદ રાખજો કે રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી. તો રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. બે પ્રશ્નો અલગ રીતે પૂછાય છે માટે ધ્યાન રાખજો. એની સ્થાપના ક્યારે થઈ હતી અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું. હવે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ 1935માં તેની સ્થાપના થઈ હતી. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. એ પણ યાદ રાખવાનું. વર્ષ યાદ રાખજો ખાસ. એ અંગેના પ્રશ્નો વિભાગ એ અને બીમાં પૂછાય છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી. ખાસ તો વર્ષ યાદ રાખજો. 1 એપ્રિલ 1935માં થઈ હતી અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું એટલે કે નેશનલાઇઝ બેંક એ ક્યારે બની. તો 1 જાન્યુઆરી 1949 એટલે કે 1 જાન્યુઆરી 1949. આ 2 વર્ષ અગત્યના છે. સ્થાપના 1935માં થઈ, તેનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. તેથી ભારતની સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, નિયંત્રણ કરે છે. ભારતની નાણાકીય નીતિ પણ આરબીઆઈ ઘડે છે. નાણાકીય નીતિ એટલે મોનેટરી પોલિસી. હવે નાણાકીય નીતિનો આપણે વિસ્તારપૂર્વક એક પછીનો અલગ વિડીયો બનાવશું, એમાં આપણે સમજશું. પણ અત્યારે નાણાકીય નીતિ કોને કહેવાય? નાણાકીય નીતિ એટલે શું? એનો સરળ અર્થ જોઈએ તો એમ કહી શકાય કે નાણાંની માંગ અને તેના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. વિદ્યાર્થી મિત્રો, હવે આરબીઆઈના કાર્યોની વાત કરીએ આપણે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. તો મુખ્ય 2 પ્રકારના તેના કાર્યોને આપણે કહી શકીએ. એક તો છે નાણાકીય કાર્ય. નાણાકીય કાર્ય કુલ 5 છે અને બીજું છે બિન નાણાકીય કાર્ય, જે મુખ્ય 3 પ્રકારના તેના કાર્યો છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. પહેલા આપણે જોઈએ આરબીઆઈના નાણાકીય કાર્ય. પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. સરકારની બેંક તરીકેનું કાર્ય. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી અને 5મું કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આવો એક પછી એક કાર્ય આપણે સમજીએ. નાણાકીય કાર્યમાં પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. ભારતીય રિઝર્વ બેંક આપણે જાણીએ છીએ કે ચલણી નાણું બહાર પાડવાનો એકાધિકાર ધરાવે છે. 2 રૂપિયાથી માંડીને 2000 સુધીની ચલણી નોટ છાપીને વેપારી બેંકના માધ્યમથી તેને બજાર સુધી પહોંચાડે છે. પરંતુ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની ચલણી નોટ આરબીઆઈ નહીં પરંતુ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. આરબીઆઈ સરકારના એજન્ટ તરીકે માત્ર સિક્કાઓની વહેંચણી કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ એ યાદ રાખજો કે 2 રૂપિયાથી 2000 સુધીની ચલણી નોટ છાપવાનું જે કાર્ય છે તે આરબીઆઈ કરે છે. પરંતુ 1 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાની ચલણી નોટ એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. અને એ પણ યાદ રાખજો કે ₹2 થી 2000 રૂપિયા સુધીની નોટમાં ભારતના આરબીઆઈના ગવર્નરની સહી હોય છે. જ્યારે 1 રૂપિયાની ચલણી નોટ જો હોય તો એમાં ભારત સરકારના નાણાં ખાતાના સચિવની સહી હોય છે. એટલે આ બાબત પણ ધ્યાને રાખજો. બીજું મહત્ત્વનું નાણાકીય કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણાકીય સલાહકાર અને એજન્ટ તરીકે આરબીઆઈ ફરજ બજાવે છે.
સરકારી બોન્ડ બહાર પાડે છે, ચલણી સિક્કા અને 1 રૂપિયાની નોટનો વહીવટ કરે છે, એટલે કે વેપારી બેંક અને અન્ય બેંકો સુધી તે સિક્કાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સરકારને ધિરાણ પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ ખાસ યાદ રાખજો કે હું ને તમે જેવી રીતે વેપારી બેંકમાં ખાતું ખોલાવીએ છીએ, તેવી જ રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને તેમના અલગ અલગ વિભાગના ખાતાઓ આરબીઆઈમાં હોય છે, એટલે કે સરકારની બેંક તરીકેનું એ કાર્ય બજાવે છે. અને મને ને તમને લોનની જરૂર હોય તો આપણે વેપારી બેંકમાંથી લોન લઈએ છીએ. જ્યારે સરકારને લોનની આવશ્યકતા ઊભી થાય તો એ આરબીઆઈમાંથી લોન લે છે. તો એ રીતે સરકારને ધિરાણ આપે છે. ત્રીજું મહત્ત્વનું કાર્ય છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈનું આ અગત્યનું કાર્ય છે કે ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક અને નિયમનકાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શિડ્યુલ બેંક કોને કહેવાય એનો અર્થ પણ યાદ રાખજો કે શિડ્યુલ બેંક એટલે આરબીઆઈના 1934ના એક્ટ મુજબ સ્થપાયેલી બેંક, એટલે કે આરબીઆઈના કાયદા કાનૂનથી બંધાયેલી બેંકો. બેંકોએ એકત્રિત કરેલી રોકડ અનામતનું સંચાલન પણ કરે છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા સમયે આરબીઆઈ રોકડ અનામતનું પ્રમાણ બજારની પરિસ્થિતિને ધ્યાને લઈને કરતી હોય છે. જો બજારમાં મંદીની સ્થિતિ હોય તો રોકડ અનામતનું પ્રમાણ ઘટાડતી હોય છે, અને જો બજારમાં તેજી હોય તો રોકડ અનામતનું પ્રમાણ વધારતી હોય છે. રોકડ અનામતનું પ્રમાણ જો ઘટાડે તો વેપારી બેંકોની શાખ ધિરાણ કરવાની શક્તિમાં વધારો થાય છે, વધુ લોન આપે છે. તેથી બજારમાં મની ફ્લો વધે છે અને તેનાથી વિપરીત મંદીની સ્થિતિમાં થાય છે. વેપારી બેંકોની ધિરાણ અંગેના નીતિ નિયમો અને વ્યાજ દર આરબીઆઈ નક્કી કરે છે. આ ઉપરાંત કોઈ પણ શિડ્યુલ બેંક જ્યારે નાણાકીય મુશ્કેલીમાં હોય ત્યારે આરબીઆઈ તેના અંતિમ સહાયક તરીકેની મદદ કરે છે. એટલે કે જ્યારે મને ને તમને નાણાં ભીડ ઊભી થાય ત્યારે હું ને તમે બેંકમાંથી લોન લઈએ, તે રીતે જે વેપારી બેંકોને પણ ક્યારેક આર્થિક સંકટ ઊભું થાય ત્યારે તે આરબીઆઈ પાસેથી લોન કે મદદ મેળવે છે. ચોથું નાણાકીય કાર્ય છે શાખ નિયમનની કામગીરી. આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તેમજ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે છે. તે માટે આરબીઆઈ સમયાંતરે બેંક રેટ, રોકડ અનામત પ્રમાણ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ વગેરેમાં ફેરફાર કરતી રહે છે. પાંચમું નાણાકીય કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. ભારતમાં વિદેશી હુંડિયામણનો દર તેની માંગ અને તેના પુરવઠાને આધારે આરબીઆઈ નક્કી કરે છે. આ ઉપરાંત આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદ વેચાણ કરીને ભારતીય રૂપિયાનું મૂલ્ય જાળવવાની કામગીરી કરે છે. ભારતમાં આવતી કે વિદેશમાં જતી મૂડી પર એ સતત નજર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈના આ થયા નાણાકીય કાર્યો. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો 3 છે. એમાં પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર નિયંત્રણ રાખે છે. આરબીઆઈ વેપારી બેંકો, સહકારી બેંકો તેમજ તમામ નાણાકીય સંસ્થાઓની કામગીરી અને કાર્યપદ્ધતિ પર સતત દેખરેખ રાખે છે, નિયંત્રણ રાખે છે. બીજું મહત્ત્વનું બિન નાણાકીય કાર્ય છે
પ્રોત્સાહન કાર્ય. ભારતના ઘણા લોકો નાણાકીય સંકટમાં હોય ત્યારે અસંગઠિત નાણાં બજાર એટલે કે સાહુકાર, વેપારીઓ, સોના ચાંદીનો વેપાર કરતા સરાફો પાસેથી ધિરાણ લે છે, જ્યાં તેમનું શોષણ થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને જે અશિક્ષિત લોકો છે તેવા લોકો આવા અસંગઠિત નાણાં બજારમાંથી ધિરાણ મેળવતા હોય છે, જ્યાં તેમનું શોષણ થતું હોય છે. માટે આરબીઆઈ ભારતના લોકોમાં એ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે કે તમામ ભારતીય નાગરિકો, એમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ બેંક જેવા સંગઠિત નાણાં બજાર સાથે જોડવાના સતત પ્રયાસો કરે છે અને સહકારી બેંકોને પ્રોત્સાહિત કરે છે. ત્રીજું મહત્વનું બિન નાણાકીય કાર્ય છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. આરબીઆઈ એ પણ સતત પ્રયાસો કરતી રહે છે કે ખેડૂતો, નાના ઉદ્યોગો, સ્વરોજગાર મેળવતા લોકો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો માટે ખાસ પ્રકારની લોન સુવિધાઓ ઊભી કરે છે. એ લોકોને સરળતાથી લોન મળી જાય એ માટેના દિશા નિર્દેશ એ તમામ વેપારી બેંકોને આપતી રહે છે. આ ઉપરાંત આરબીઆઈ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ કરે છે. અને આ પ્રશ્ન ઘણી વખત એક વાક્યમાં ઉત્તર આપવામાં પૂછાય પણ છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો જવાબ યાદ રાખજો, આરબીઆઈ. તેમજ ગ્રાહકોના હિત અને હકની રક્ષા પણ આરબીઆઈ કરે છે. આરબીઆઈ પોતાની વેબસાઇટ પર નાણાકીય આંકડાઓ અને લેખો લખીને વિનામૂલ્ય માહિતી પણ આપતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આરબીઆઈના મહત્ત્વના કાર્યો છે એ અહીં આપણે સમજ્યા.